એક્સરસાઇઝ કરતી વખતે નોર્મલ પેશન્ટ અને વૃદ્ધ પેશન્ટ એમાં આપણે બીપી કેમ ચેક કરવું જોઈએ? તો શરૂઆત આપણે નોર્મલ પેશન્ટથી કરીએ. ઓકે, નોર્મલ પેશન્ટમાં જ્યારે આપણે એક્સરસાઇઝ કરીએ તો એક્સરસાઇઝની શરૂઆત કરીએ ત્યારે બ્લડ પ્રેશર ધીમે ધીમે વધતું હોય છે, કારણ કે આપણા બોડીના મસલ્સ જે હોય છે એને બ્લડ સપ્લાય વધારે જોઈએ, ઓક્સિજન વધારે જોઈએ. એના કારણે એ કસરત કરતી વખતે વધતું હોય છે અને કસરત પછી એ ધીમે ધીમે આપણું પાછું નોર્મલ બ્લડ પ્રેશર સુધીમાં આવી જાય. ઓકે, હવે જ્યારે કોઈ પણ પેશન્ટ હૃદય રિલેટેડ રોગથી સફર કરતું હોય ત્યારે એ કસરત કરતા હોય ત્યારે એમનું બીપી નોર્મલ જેવી રીતે વધે એક્સરસાઇઝ કરતી વખતે એના કરતાં અલગ રીતે વધે છે. તો કેવી રીતે વધે છે? કોઈ પણ અંડરલાઇન હાર્ટ કન્ડિશન હોય, જેમ કે ઇસ્કેમિક હાર્ટ ડિસીઝ છે, કોરોનરી આર્ટરી ડિસીઝ છે, કે હાર્ટ મોટું થઈ રહ્યું છે, એવા અલગ વાલ્વના ડિસીઝ છે, એવા અલગ અલગ ડિસીઝમાં અલગ અલગ રીતે આપણને એના સિમ્પટમ્સ જોવા મળે. તો જ્યારે એવા પેશન્ટ ચાલતા હોય ત્યારે એમનું બીપી જે પ્રમાણે વધતું હોય નોર્મલ પેશન્ટના કરતાં અલગ વધે. કે ધારો કે પેશન્ટનું બીપી 120/80 છે, તો થોડીક જ વાર કસરત કર્યા પછી એમનું બીપી 130/100 જતું રહે, કે પછી એનો જે અંતર હોય 10 mmHg કરતાં વધારે હોય. કે 120 થી 130 એ નોર્મલ છે, પણ અચાનક જ એક્સરસાઇઝ કરતી વખતે 120 થી 140, 150, 160 જો એ એટલો નોર્મલ નથી. વૃદ્ધ માણસો હોય જે વૃદ્ધ પેશન્ટ છે, એ લોકો હાર્ટના રિલેટેડ ડિઝીઝના રિસ્ક ફેક્ટરમાં આવે છે. તો કસરત કરતી વખતે આ વસ્તુનું ધ્યાન રાખવું બહુ જરૂરી છે કે એમનું બીપી છે, એમનું હાર્ટ રેટ છે, એમનું જે ઓક્સિજનનું લેવલ છે એ પ્રમાણ કરતાં વધારે જો કસરત કરતી વખતે વધતું હોય તો તરત જ ડૉક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ અને જરૂર પડે એ મેડિસિન્સ ચાલુ કરવી જોઈએ. બીજી વસ્તુ ધ્યાન રાખવા જેવી એ છે કે વૃદ્ધ પેશન્ટને તમે ચલાવો છો, નોર્મલી ચાલ્યા પછી કે કોઈ પણ કસરત કર્યા પછી 2 થી 3 મિનિટની અંદર તમારું બીપી છે, હાર્ટ રેટ છે અને જે ઓક્સિજનનું પ્રમાણ છે શરીરમાં એ 2 થી 3 મિનિટની અંદર પાછળના નોર્મલ રેન્જમાં આવી જાય. જો એ 5 થી 6 મિનિટ કરતાં વધારે સમય રહી રહ્યો છે તો ફરી ડૉક્ટરને કન્સલ્ટ કરવાની જરૂર છે અને રાત્રિવર્તી મેડિકેશન્સ લેવાની જરૂર છે. એ જ રીતે કોઈ વૃદ્ધ પેશન્ટને ડાયાબિટીસ છે કે હાઇપરટેન્શન છે કે હૃદયના રિલેટેડ કોઈ પણ બીમારી છે તો એ લોકો કસરત કરી શકે છે. એક સુપરવાઇઝ એક્સરસાઇઝ પ્રોગ્રામમાં મેડિકલ સ્ટાફની પ્રેઝન્સમાં એ લોકો કસરત કરી શકે છે અને આ જ બધા પેરામીટર્સને ધ્યાનમાં રાખીને એમનો પ્રોગ્રામ બનાવવામાં આવે છે કે એમનું બીપી એમના બીપીની વચ્ચે રેસ્ટ આપીને કે પછી એમના જે પણ પ્રમાણે એમના જે સિમ્પટમ્સ છે એને ધ્યાનમાં રાખીને કસરત કરવામાં આવે છે, જેનાથી હાર્ટના મસલ્સ સ્ટ્રોંગ થાય છે.